હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરશું આઈસી સેમેસ્ટર 3 ની એક આપણે પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યા છે, જેમાં તમને ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્ન છે એ તમને સહેલાઈથી મળી રહે અને તમારી જીટીયુ એક્ઝામ છે એ સારી રીતે સારા ગ્રેડ સાથે પાસ થઈ જાઓ અને બેકલોગ કેટી પણ ના આવે. અને જે તે પ્રશ્ન હશે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે મિત્રો, તો તમારે તૈયારી કરવામાં પણ થોડુંક સારું રહેશે. અને જીટીયુ એક્ઝામનું પેપર કઈ રીતે લખવું જેથી કરીને 5 કે 10 માર્ક્સ છે તેમાં વધારો જોવા મળે, એ પણ તમને વિડીયો છે ઇમ્પોર્ટન્ટ એ તમને મોકલવામાં આવશે. તો પ્લેલિસ્ટમાં એવું હશે મિત્રો કે ઓલ સબ્જેક્ટ છે તમારા, બરાબર છે, એને એક પીડીએફ બનાવવા લેશે અને ફ્રી ઓફમાં તમે લિંકમાં જઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે ડાઉનલોડ પણ કરી શકશો. અને જીટીયુ એક્ઝામમાં જે પૂછાતા હશે એ જ પ્રશ્ન અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે આઈએમપી છે એ જ પ્રશ્ન આપણે તમારા માટે તૈયારી કરશી, બરાબર છે, જેથી કરીને તમને સારી રીતે જીટીયુ એક્ઝામ દેવામાં તકલીફ ન આવે અને સારી રીતે પાસ પણ થઈ જાય. પ્લેલિસ્ટ બનાવવા પાછળનું તે એટલું કારણ છે મિત્રો કે તમે તમારા ઓલ બ્રાન્ચ છે તો ઘણીવાર વિડીયો છે મિક્સમાં થઈ જતા હોય છે, તો તમે તમારી બ્રાન્ચના વિડીયો છે તમે પ્લેલિસ્ટમાં જઈ અને તમે ક્લિક કરશો એ તમારા જે તે સબ્જેક્ટ હશે મિત્રો એ અને એના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ તમને જોવા મળી જશે, બરાબર છે. તો અને એક તમને વોટ્સએપ ગ્રુપની લિંક છે તમારા આઈસી સેમેસ્ટર 3 ની, એ તમને નીચે આપી દઉં છું. તો વોટ્સએપ ગ્રુપમાં જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય એ તમે જોઈન્ટ પણ થઈ શકો છો અને તમે તમારા મિત્રોને પણ એડ કરી શકો. ઓકે. અને બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે જીટીયુ એક્ઝામના એ પણ તમને મોકલવામાં આવશે. અને પોતાની બ્રાન્ચ વાઇઝ જીટીયુના ઓલ બ્રાન્ચ છે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, આઈટી, કોમ્પ્યુટર, ઈસી ઓલ, બરાબર છે. પોતાની બ્રાન્ચ વાઇઝ સેમેસ્ટર 1 છે, સેમેસ્ટર 2 છે કે સેમેસ્ટર 3 કે 4 ઓલ પોતાનું બ્રાન્ચ વાઇઝ જઈ અને મિત્રો છે એ તૈયારી કરી શકે છે. ઓકે. તમને કાંઈ પણ ડાઉટ કરી આવતી હોય જીટીયુના ન્યૂ અપડેટ છે એના માટે પણ અલગથી વોટ્સએપ ગ્રુપ છે એની લિંક પર તમને નીચે આપી દઈશ. કાંઈ પણ તમારે પૂછવાનું હોય તો કમેન્ટ બોક્સમાં તમારે બરાબર કહેવાનું, જેથી કરીને તમારું સોલ્યુશન છે વહેલી તકે તમારું સોલ્યુશન થઈ જાય. અને જીટીયુ એક્ઝામ છે જે મિત્રોને બેકલોગ કેટી એવી કે રિટર્ન છે, બરાબર છે, એ મિત્રોને હવે એક ધ્યાન રાખવાની છે કે સેમેસ્ટર 3 માં આપણે સારી રીતે પાસ થઈ જવાનું છે, બરાબર છે. અને જે મિત્રો હાલમાં એક્ઝામ ફોર્મ ભરવાનું બાકી છે, રીચેકમાં નાખ્યું છે, એ પણ વ્યવસ્થિત પોતાની લાસ્ટ ડેટ છે એ પ્રમાણે એક્ઝામ ફોર્મ વગેરે જે કામ છે એ કમ્પ્લીટ કરી નાખે, બરાબર છે. અહીંયા આપણે વાત કરી છે આઈસી સેમેસ્ટર 3 ની, કે જેટલું તમારું મટીરિયલ હશે મિત્રો એમાં અપલોડ કરી દેવામાં આવશે, બરાબર છે. રેગ્યુલરના વિદ્યાર્થી પ્લસ બેકલોગ વાળા અથવા તો કેટી વાળા એ પણ પોતાની તૈયારી આમાં કરી શકશે, બરાબર છે. અને વર્ડ ઇમ્પોર્ટન્ટ તમારા પ્રશ્નો છે એનું સોલ્યુશન છે, એક મટીરિયલ છે સ્ટડીનું, એ તમને આમાં જોવા મળી જશે. આવી રીતના ઓલ બ્રાન્ચ છે પોતાની પ્લેલિસ્ટ વાઇઝ આઈએમપી મટીરિયલ છે જીટીયુની એક્ઝામ માટેનું તૈયાર થશે, એ તમને વોટ્સએપ ગ્રુપમાં, ટેલિગ્રામમાં અને તો તમારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દેવામાં આવશે. ઓકે. તો જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈ જાઓ. હજી સુધી જો આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો ફ્રી ઓફમાં શું કરી શકો કે લાભ લઈ શકો. કોઈ વસ્તુની ચાર્જ નથી, ફ્રી ઓફ જ છે. ઓકે મિત્રો, તો એક્ઝામની તૈયારી કરો ને સારી રીતે પાસ થઈ જાઓ. ઓકે, બાય બાય, થેન્ક યુ. આપણે નેક્સ્ટ મુલાકાત લેશે તમારી આઈસી સેમેસ્ટર 3 ના ઇમ્પોર્ટન્ટ જીટીયુના વિડીયો સાથે.